અરબી સમુદ્રના મોજા સદીઓથી જેના ચરણ પખારી રહ્યા છે એવું આપણું સોમનાથ મંદિર. જુઓ, આ ખાલી એક પૂજાનું સ્થળ નથી, આ તો ભારતની અડગ આસ્થા, એના ભવ્ય વારસા અને ક્યારેય ન હાર માનવાના જુસ્સાનું એક જીવંત પ્રતીક છે. અને આજે આપણે એના ઇતિહાસના એક એવા પડાવ પર છીએ જે 1000 વર્ષની લાંબી સફર પૂરી કરી રહ્યો છે. પણ મનમાં સવાલ થાય, બરાબર ને, કે ભાઈ 1000 વર્ષ પહેલા બનેલી કોઈ ઘટનાની વાત આજે કેમ કરવી? કારણ કે આ માત્ર ઇતિહાસનું એક પાનું નથી, આ તો એક એવી કહાની છે જે આપણને શીખવે છે કે ગમે તેટલા પ્રહારો થાય પણ સંસ્કૃતિ અને શ્રદ્ધા કેવી રીતે ટકી રહે છે, અને એટલું જ નહીં પણ દરેક વખતે વધુ મજબૂત બનીને કેવી રીતે ઉભરી આવે છે. વાત છે 2026ની, જ્યારે મહેમૂદ ગઝનવી દ્વારા સોમનાથ પર થયેલા એ ભયાનક હુમલાને બરાબર 1000 વર્ષ પૂરા થશે. પણ આ કોઈ ખાલી તારીખ નથી, આ તો ધ્વંસ અને સર્જનની, તૂટવા અને ફરી બેઠા થવાની એક આખી સહસ્ત્રાબ્દીની યાત્રા છે. તો ચાલો આ અદ્ભુત ગાથામાં ઊંડા ઉતરીએ. આપણે આ સફરમાં સૌથી પહેલા મંદિરના પવિત્ર મૂળને સમજીશું, પછી એની સાથે જોડાયેલી દંતકથાઓ વિશે જાણીશું, ત્યાર પછી એના પર થયેલા વિનાશક હુમલાઓની વાત કરીશું અને કેવી રીતે સ્વતંત્ર ભારતમાં એનો પુનર્જન્મ થયો એ જોઈશું, અને છેલ્લે એની ખૂબસૂરત સ્થાપત્ય શૈલી પર પણ નજર નાખીશું. તો સૌથી પહેલો સવાલ, સોમનાથ આટલું બધું પવિત્ર કેમ ગણાય છે? એના મૂળમાં એવું તો શું છે? ચાલો સમજીએ. જરા કલ્પના કરો, ગુજરાતનો પશ્ચિમ કિનારો, અરબી સમુદ્ર, અને ત્યાં આવીને મળે છે ત્રણ પવિત્ર નદીઓ, કપિલા, હિરણ અને ગુપ્ત સરસ્વતી. બસ આ જ પવિત્ર ત્રિવેણી સંગમ પર બિરાજમાન છે સોમનાથ. અને હિન્દુ ધર્મની માન્યતા મુજબ આ એ જ જગ્યા છે જ્યાં ભગવાન શિવ 12 જ્યોતિર્લિંગોમાંથી સૌથી પહેલા એક તેજસ્વી અગ્નિસ્તંભના રૂપમાં પ્રગટ થયા હતા. હવે આ જગ્યાનું મહત્વ ખાલી એના ભૌગોલિક સ્થાનને લીધે જ નથી, એની સાથે તો દેવોની વાર્તાઓ જોડાયેલી છે, એવી કથાઓ જેણે આ મંદિરને અમર બનાવી દીધું. એક બહુ જ રસપ્રદ પૌરાણિક કથા છે. ચંદ્રદેવ એટલે કે સોમ, એમને દક્ષ પ્રજાપતિનો શ્રાપ મળ્યો અને એમણે પોતાનું બધું જ તેજ ગુમાવી દીધું. હવે આ શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે ચંદ્રદેવે આ જ જગ્યા પર ભગવાન શિવની કઠોર તપસ્યા કરી, અને ભોળાનાથ તો ભોળાનાથ, એ પ્રસન્ન થયા અને ચંદ્રને શ્રાપ મુક્ત કર્યા. બસ આ જ ઋણ ચૂકવવા ચંદ્રદેવે અહીં સોનાનું મંદિર બનાવડાવ્યું, અને ત્યારથી શિવજી અહીં સોમનાથ એટલે કે સોમનાનાથ, ચંદ્રના સ્વામી તરીકે પૂજાયા. અને જુઓ, આ મંદિરની પવિત્રતા એવી છે ને કે એનું નિર્માણ કોઈ એક યુગમાં નથી થયું, અલગ અલગ યુગોમાં એનું પુનઃનિર્માણ થતું રહ્યું. માન્યતા મુજબ સતયુગમાં ચંદ્રદેવે સોનાથી બનાવ્યું, તો ત્રેતાયુગમાં રાવણે ચાંદીથી, દ્વાપર યુગમાં ખુદ ભગવાન શ્રી કૃષ્ણે ચંદનના લાકડાથી, અને પછી કળિયુગમાં રાજા ભીમદેવે પથ્થરમાંથી એનું નિર્માણ કરાવ્યું. વિચાર તો કરો, કેવો અદ્ભુત ઇતિહાસ છે. હવે સોમનાથની ખ્યાતિ ખાલી આ ધાર્મિક કથાઓને લીધે જ નથી, એની સંપત્તિ, એની સમૃદ્ધિના ચર્ચે દૂર દૂર સુધી હતા. એટલા બધા કે 11મી સદીમાં આવેલા વિદ્વાન અલ બિરુનીએ પણ એની અપાર સંપત્તિ વિશે લખ્યું છે. પણ કદાચ આ જ સમૃદ્ધિ એના માટે એક પ્રકારનો અભિશાપ બની ગઈ, અને અહીંથી સોમનાથના ઇતિહાસનું એક કાળું પાનું ખુલે છે. એક એવો સમયગાળો જ્યારે એના પર એક પછી એક હુમલા થયા. જુઓ, આ કોઈ એકવારની વાત નથી, આ તો હુમલાઓની એક લાંબી પીડાદાયક હારમાળા હતી. શરૂઆત થઈ 1026માં, જ્યારે મહમૂદ ગઝનવીએ મંદિરને લૂંટ્યું, પણ ત્યાં વાત અટકી નહીં. 1297માં દિલ્હી સલ્તનતના લશ્કરે એને તોડ્યું. એ પછી પણ સદીઓ સુધી એને નિશાન બનાવાતું રહ્યું, છેક 1706 સુધી, જ્યારે ઔરંગઝેબે એના પર અંતિમ પ્રહાર કરવાનો હુકમ આપ્યો. અને આ હુમલાઓ કેટલા ભયાનક હતા એનો અંદાજ એક આંકડા પરથી લગાવી શકાય છે. એવું કહેવાય છે કે ખાલી મહમૂદ ગઝનવીના હુમલા વખતે જ મંદિરને બચાવવા માટે 70,000થી પણ વધારે લોકોએ પોતાના જીવ આપી દીધા હતા. આ આંકડો એ હુમલાની ક્રૂરતા પણ બતાવે છે અને લોકોની અતૂટ શ્રદ્ધા પણ બતાવે છે. પણ સોમનાથની કહાણી અહીં પૂરી નથી થતી. હકીકતમાં એની અસલી ઓળખ તો વિનાશમાં નથી, પણ પુનર્નિર્માણમાં છે. દરેક વખતે રાખમાંથી ફરી બેઠા થવાની એની તાકાતમાં છે. તો ચાલો હવે વાત કરીએ એના ભવ્ય પુનર્જન્મની.
તો મુખ્ય વાત એ છે કે જેવું ભારત આઝાદ થયું એના થોડા જ મહિનાઓમાં નવેમ્બર 1947માં સરદાર વલ્લભભાઈ પટેલ સોમનાથના ખંડેર જોવા પહોંચ્યા અને ત્યાં એ દરિયા કિનારે એમણે સમુદ્રનું પાણી હાથમાં લઈને સંકલ્પ કર્યો કે આ મંદિર ફરીથી બનશે. સમજો, આ ખાલી એક ઇમારત બનાવવાની વાત નહોતી. આ તો આઝાદ ભારતના સાંસ્કૃતિક ગૌરવને ફરીથી સ્થાપિત કરવાની વાત હતી. અને 1951માં આ સંકલ્પ પૂરો થયો. તો આ જે નવું ભવ્ય મંદિર બન્યું એની પાછળની કલાકારી કેવી છે, કઈ શૈલીએ આ પથ્થરોમાં જાણે જીવ પૂરી દીધો, ચાલો એના પર એક નજર કરીએ. આજનું જે સોમનાથ મંદિર છે એ મારું ગુર્જર સ્થાપત્ય શૈલીમાં બનેલું છે અને ચાલુક્ય શૈલી પણ કહે છે. આ શૈલી મુખ્યત્વે આપણા ગુજરાત અને રાજસ્થાનમાં વિકસી અને એની ઓળખ છે એની અતિશય ઝીણવટભરી અને ખૂબસૂરત કોતરણી. દુનિયાભરમાં એ પ્રખ્યાત છે. કોઈ પણ જ્યારે સોમનાથ મંદિરને જુએ તો સૌથી પહેલાં ધ્યાન ક્યાં જાય? એના ભવ્ય અને ઊંચા શિખર પર. પછી અંદર જાઓ તો સભા મંડપના જે થાંભલા છે, એની છત છે, એના પરની કોતરણી તો બસ જોતા જ રહી જઈએ એવી છે. આ શૈલીની ખાસિયતો જ આ છે. એના શણગારેલા કીર્તિ તોરણ, ઊંચા ઓટલા પર બનેલું મંદિર અને મંદિરના પ્રાંગણમાં બનેલો કુંડ. અને આ બધી જ સ્થાપત્યની ભવ્યતાની વચ્ચે મંદિરના એકદમ કેન્દ્રમાં ગર્ભગૃહમાં બિરાજમાન છે ભગવાન સોમનાથનું શિવલિંગ. એકદમ શાંત, પ્રભાવશાળી, જે કરોડો લોકોની શ્રદ્ધાનું કેન્દ્રબિંદુ છે. અને હા, એક એવી વાત જે સાંભળીને કદાચ નવાઈ લાગશે. મંદિરના પ્રાંગણમાં એક બાણ સ્તંભ છે. એ સ્તંભ પર એક તીર છે જે દક્ષિણ દિશા તરફ ઇશારો કરે છે. અને એનો અર્થ એ છે કે એ જગ્યાથી લઈને સીધા દક્ષિણ ધ્રુવ એટલે કે એન્ટાર્કટિકા સુધી વચ્ચે જમીનનો એક પણ ટુકડો નથી, બસ અનંત સમુદ્ર જ સમુદ્ર. તો અંતમાં એક વિચાર આવે છે મનમાં કે એક એવી ઇમારત જેને વારંવાર તોડી પાડવામાં આવી, છતાં એ દરેક વખતે પહેલા કરતાં પણ વધુ તેજ અને ભવ્યતા સાથે ફરીથી ઊભી થઈ. આ ઘટના આપણને શું શીખવે છે? કદાચ એ જ કે પથ્થરની ઇમારતોને તોડી શકાય છે, પણ લોકોના મનમાં વસેલી અતૂટ શ્રદ્ધાને નહીં. એક જીવંત સંસ્કૃતિને ક્યારેય મિટાવી શકાતી નથી.